Crowded teeth and why it needs immediate attention. સો ક્રાઉડિંગ એટલે શું? ક્રાઉડિંગ ઓફ ટીથ એટલે યુઝ્યુઅલી જો સાઇઝ કરતાં ટીથ સાઇઝ વધારે હોય. આ ડિસ્ક્રપન્સીના કારણે જ્યારે દાંત એકબીજા સાથે ઓવરલેપ થતા હોય એને ક્રાઉડિંગ ઓફ ટીથ કહેવાય છે. ક્રાઉડિંગ ઓફ ટીથના કારણે યુઝ્યુઅલી ક્લિનિંગ ઇઝ ડિફિકલ્ટ અને એના કારણે ટાટર જમા થાય છે અને ઇવેન્ચ્યુઅલી ગમ ઇન્ફ્લેમેશન થઈ ગમ ડિઝીઝ થવાના ચાન્સીસ રહેતા હોય છે. ક્રાઉડિંગ ઓફ ટીથના કારણે બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ટૂથ વેર થવાની પોસિબિલિટી વધી જતી હોય છે અને અનઇવન બાઇટ થતું હોય છે. એના કારણે યુઝ્યુઅલી TMJ અને એના પર લોડ પડે અને TMJ પેઇન થવાની પોસિબિલિટી રહેતી હોય છે. લાસ્ટ બટ વેરી ઇમ્પોર્ટન્ટ કે સ્પીચ પ્રોબ્લેમ થવાના પણ ચાન્સીસ રહેતા હોય છે. જે વર્ડ્સમાં આપણે ટંગ ટીથને ટચ થતી હોય એ આપણે મિસસ્પેલ થાય અને મિસપ્રોનાઉન્સ થાય એવું બની શકે છે. સો આ બધા પ્રોબ્લેમ અગર અટકાવવા હોય તો એનું ઇમિડિયેટ અટેન્શન આપવું જરૂરી છે. ઇમિડિયેટ અટેન્શન આપીએ એટલે કે ચાઇલ્ડહુડમાં અથવા ટીનેજમાં અગર એને કરેક્શન કરીએ તો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ કરેક્ટ ઓલ્સો બિકોઝ એમાં માઇનર પ્રોબ્લેમ્સ હોતા હોય છે અને જોઝ આર સ્ટીલ ગ્રોઈંગ. સો આપણે એ કરેક્ટ કરી શકીએ છીએ. બીજું કે ડેમેજ ઓફ ધ ટીથ આપણે અટકાવી શકીએ છીએ. જે અનયુઝ્યુઅલ ટૂથ વેર બિકોઝ ઓફ ધ ક્રાઉડિંગ થતો હોય એ પણ અટકાવી શકીએ છીએ. તો આજે જ વિઝિટ કરો સ્માઇલક્રાફ્ટ ડેન્ટલ સ્ટુડિયો.